નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનમ અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં અવૈમંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે 22મા વર્ષના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં 47મો પત્રાંક નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. 47મો પત્ર ખીમજીભાઈ પર લખાયો છે. ખીમજીભાઈ દેવજીભાઈ પર લખાયો છે અને એનો કેટલો ભાગ આપણે કર્યો છે અને હવે આજે આગળનો ભાગ લઈએ છીએ. અહીંયા ચોથો પેરેગ્રાફ ત્યાંથી લઈએ છીએ જે આપણે કર્યું છે. જગતમાં સત પરમાત્માની ભક્તિ, સદગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર અધ્યયન, સમ્યક દ્રષ્ટિપણું અને સતયોગ એ કોઈ કાળે પ્રાપ્ત થયા નથી. થયા હોત તો આવી દશા હોત નહીં. એ કોઈ કાળે પ્રાપ્ત થયા નથી અને જો થયા હોત તો અત્યારે આ દશા હોત નહીં. સમ્યક તો સહિત જીવને વધારે બહુ હોતા નથી, એટલે કે એ તો સિદ્ધ થાય. પણ અત્યારે જે દશા છે એમાં જાગ્યા ત્યારથી સવાર કરી અને પુરુષાર્થ કરી શકાય. એટલે કે છે કે પણ જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું. આ સત પરમાત્માની ભક્તિ, સદગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર અધ્યયન, સમ્યક દ્રષ્ટિપણું એને માટે પ્રયત્ન કરવો. એ જ અનંત ભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે. એ થાય એટલે ભલે અનંત ભવની નિષ્ફળતા હતી પણ આ એક ભવમાં એ સફળતા મળી જાય એમ સમજાય છે. એ સફળતા મળી જાય એમ કેમ થાય? એટલામાં સમજવા જેવી વાત છે. સમ્યક દ્રષ્ટિ જેને સમ્યક તો પ્રગટ થયું એ સમ્યક દ્રષ્ટિને વધુ ભવ હોતા નથી. સમ્યક પણ શું છે? એવી કઈ વાત છે? તો જીવ જે કારણે રખડે છે એ એનો મોહ છે, મિથ્યાત્વ છે, વિપરીત માન્યતા છે, ખોટી શ્રદ્ધા છે, ભગવાનના જ્ઞાનમાં જેવું વસ્તુ સ્વરૂપ પ્રકાશ્યું છે એનાથી ખોટી માન્યતા છે. અને એમાં તો જગત આખાના બધા જ પદાર્થો વિશેની એની જે માન્યતા જે છે એ ભગવાને જેમ જગતના પદાર્થો અને જોયા છે એના કરતા જુદી જાતની વિપરીત માન્યતા છે. અને એવી વિપરીત માન્યતાને કારણે જીવને ભવના ભ્રમણ થાય છે. એટલે મિથ્યાત્વ એ જીવને ભવના ભ્રમણનું કારણ છે. જ્યારે મિથ્યાત્વ જો ગયું તો પછી એને ભવના ભ્રમણ થશે નહીં. કદાચ થોડાક વિચાર ભવ થાય, વધુમાં વધુ 15 તો વાત છે, પણ થોડાક ભવ થાય પણ એની કોઈ ગણતરી નથી.
એટલે પછી તો એ સિદ્ધ થઈને રહે જ છે. અહીંયા આગળ કહે છે કે સદગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટક્યું છે. નથી કેમ થયું આ બધું? તો તેનું કારણ એ છે કે એક તો સદગુરુનો ઉપદેશ, સદગુરુ દ્વારા જીનવાણી પ્રાપ્ત નથી થઈ. સદગુરુનો ઉપદેશ એટલે સદગુરુ કઈ મતિ કલ્પનાએ પોતાની ઈચ્છા પ્રમાણે કઈ બોધ આપે છે એવું તો નથી હોતું. સદગુરુ તો જીનવાણીને પ્રાપ્ત કરી, આત્મસાત કરી અને એને પ્રયોગમાં મૂકી એવી દશાને પ્રાપ્ત કર્યા પછીથી બોધ આપે છે. એટલે ખરેખર તો ગુરુનું ગુણસ્થાન જે કહેવામાં આવે એ તો છઠ્ઠું ગુણસ્થાન છે. અને છઠ્ઠા ગુણસ્થાને તો 7મેથી સ્વવિકલ્પ થાય છે ત્યારે છઠ્ઠા ગુણસ્થાને આવે છે. તો 7માની દશામાં કોણ પહોંચે છે? એવા મુનિ, નિર્ગ્રંથ મુનિ હોય એ 7મા ગુણસ્થાનની દશામાં પહોંચે છે. અને 7મા ગુણસ્થાન એ કેવી દશા હોય છે કે પોતાના સ્વરૂપમાં એવી એકાગ્રતા કરે છે કે એને એમાંથી ભરપૂર આનંદ આવે છે. અભ્યા બાદ જે સુખની વાત કરવામાં આવી છે તો એવા સુખનો અનુભવ એને જેટલો સમય એ નિર્વિકલ્પ રહે છે એટલો સમય એને એવો અનુભવ થાય છે જે પછીથી અભ્યાબાદ થવાનો છે, પછી પૂર્ણપણે પ્રગટ થવાનો છે. ચોથા ગુણસ્થાને એનો અંશ પ્રગટે છે, 5મે થોડોક વિશેષ છે, અને 7મા ગુણસ્થાનની દશામાં તો એને એમાં રમણતા થાય છે સ્વરૂપની અંદર. એટલે એટલી આનંદની અનુભૂતિ હોય છે. તો એ 7મા ગુણસ્થાનેથી જે એ મુનિ મહારાજ એ જયારે સ્વવિકલ્પ દશામાં આવ્યા છે તો છઠ્ઠું ગુણસ્થાન છે, અને એ છઠ્ઠું ગુણસ્થાન છે એ ઉપદેશકનું ગુણસ્થાન છે. અને એ સાચા ગુરુ હોય તો કે છે કે સદગુરુ, એવા સદગુરુના ઉપદેશ વિના, એક વાત. અને બીજું, જીવની સત્પાત્રતા વિના એમ થવું અટક્યું છે. જીવની એવી પાત્રતા હોવી જોઈએ, યોગ્યતા હોવી જોઈએ કે જે સદગુરુની વાણીને સમજી, સ્વીકારી, આત્મસાત કરી અને એવો પુરુષાર્થ કરે. પુરુષાર્થ ન કરે અને પ્રાર્થના કર્યા કરે કે પ્રભુ મારા દુખડા કાપજો, અને એમ ભગવાન ઉપર જ બધી વાત નાખી દે, એ જીવનું કાંઈ થાય નહીં. ઘણાના મનમાં એમ છે કે આપણે એવી પ્રાર્થના કર્યા કરીએ એટલે પછી ભગવાન આપણું કલ્યાણ કરે, કે ગમે તે પ્રકારે કે કૃપાળુ દેવની પણ પ્રાર્થના કર્યા કરીએ તો એમ તે પ્રાર્થના કરવી. પણ જૈન દર્શનની અંદર પ્રાર્થનાની વાત નથી. જૈન દર્શનમાં પ્રાર્થના નથી, પ્રાર્થના અન્ય દર્શનમાં છે. આ વાત સમજવાની જરૂર છે. જૈન દર્શનમાં વિચાર કરીએ, શાંતિથી સાંભળવા જેવી વાત છે. પ્રભુ અમે તો આગમની વાત કહીએ છીએ, અમારા ઘરની વાત નથી કહેતા. પ્રતિક્રમણ કરીએ છીએ, ભાવ પ્રતિક્રમણ કરીએ છીએ, બરાબર છે. એમાં 6 આવશ્યક હોય છે. તો 6 આવશ્યકમાં કયા આવશ્યકમાં પ્રાર્થનાની વાત આવી? એક પણ આવશ્યકમાં પ્રાર્થનાની વાત નથી આવતી. વાત શેની આવે છે? સામાયિકની વાત આવી, સંભાવની પહેલી વાત આવી, સમ્યક દ્રષ્ટિ હોય એને સાચી સામાયિક હોય વગેરેની વાત આવી. અને ત્યાર પછીથી સ્તવન છે, સ્તુતિ છે. ત્યાર પછી બીજા આવશ્યકમાં સ્તુતિ છે. એટલે ભગવાનની સ્તુતિ કરીએ છીએ, એમના ગુણોને આપણે યાદ કરીએ છીએ, એવી સ્તુતિ કરીએ છીએ. પ્રભુનું કેવું સ્વરૂપ છે એની સ્તુતિ કરીએ છીએ. અને ત્યાર પછી ત્રીજા આવશ્યકની અંદર આપણે એમને વંદન કરીએ છીએ. તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા, સિદ્ધ પરમાત્માને આપણે વંદન કરીએ છીએ. સ્તુતિ અને વંદન એ કઈ પ્રાર્થના નથી. પ્રાર્થનામાં તો વિનંતીનો ભાવ છે કે તમે મને કાંઈ કામ આપજો, તમે મારું કાંઈક કરજો. એમાં વિનંતીનો ભાવ છે. અને સ્તુતિ અને વંદનમાં શું છે? તો સ્તુતિ કરવામાં આવે છે, એમાં તો આપણે પ્રભુના સાચા સ્વરૂપને સમજીએ છીએ, એમનું મહાત્મા આવે છે. એટલે એનો અર્થ એ થાય છે કે મને આપની બધી જ વાત માન્ય છે અને એનો હું પૂર્ણપણે સ્વીકાર કરું છું. અને વંદન કરીએ છીએ, એમાં શું ભાવ છે કે આપે તો બધું આપી દીધું છે, આપે તો પૂર્ણપણે મને બધું જ આપી દીધું છે. આપની કરુણાનો કોઈ પાર નથી, આપે મને બધું જ આપી દીધું છે. મારે કાંઈ માગવાની જરૂર જ રહી નથી. આપ મને કંઈ આપો હોય એવી મારે કાંઈ વિનંતી કરવાની, એવી પ્રાર્થના કરવાની મને કઈ જરૂર, આવશ્યકતા જ નથી. પ્રભુ આપે તો મને બધું જ આપી દીધું છે. હવે ફરી પાછો હું પ્રાર્થના કરું, શેની પ્રાર્થના કરવાની?
તેની પ્રાર્થના કરવી છે. બધું ભગવાને આપી દીધા પછીથી પ્રભુ મારો હાથ ચાલજો ને મને આમ કરજો ને તેમ કરજો ને મારા દુકડા કાપજો ને, અરે આ બધું શું છે? ભગવાને કાંઈ પણ ગોપ્યા વિના જીનવાણી દ્વારા આપણને સિદ્ધ થવાનો માર્ગ આપી દીધો અને કેવી રીતે એનો પુરુષાર્થ કરવો એ પણ આપી દીધું. આટલું બધું આપ્યું અને એમાં પાછા આપણા સદભાગ્ય તો જુઓ, એ વાણી આપણે પ્રત્યક્ષ ન સાંભળી શક્યા તો ગણધર ભગવાને એમાંથી 12 અંગ ને 14 પૂર્વની રચના કરી અને એમાંથી આચાર્ય ભગવાને શાસ્ત્રોની રચના કરી. એ આપણને અત્યારે વર્તમાનમાં ઉપલબ્ધ છે અને હજી પાછા આપણે ભગવાન પાસે વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ, મારા દુકડા કાપજો ને મને આમ આપજો ને મને તેમ આપજો ને આમ કરજો ને તેમ કરજો ને એમ. આપણે તો કઈ કરવાનું જ નહીં, આપણી તો કોઈ જવાબદારી જ નહીં, બધું ભગવાન કરે આપણે માટે. એમ ભગવાન કરે તો કૃપાળુ દેવની પણ એવી પ્રાર્થના કરવાની વાત હોય તો હું એમાં કહું છું કે કૃપાળુ દેવ બધું આપણું કરે. એમ કૃપાળુ દેવે તો જે આપવું હતું એ બધું આપી દીધું. કરુણા ઘણી કરી છે. એ કરુણા જે કરી છે એ આપ્યું છે એને માટે થઈ અને આપણે એમને વંદન કરીએ, નહીં કે વારંવાર પ્રાર્થના કર્યા કરીએ. આ વાતને સમજવાની જરૂર છે. ઘણા લોકો આ બધી વાત જે છે ને એ અન્ય મતમાંથી આવેલી વાતોને આમાં જોડી કાઢે છે સમજ્યા વગર. પ્રાર્થના શેની પ્રાર્થના? જ્યારે આપણને પૂર્ણપણે આપી દીધું છે અને ત્યાર પછીથી ફરી પાછી પ્રાર્થના વિનંતી એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. અહીંયા તો બધું આપ્યા પછી કોઈ વ્યક્તિ આપણને એની પાસે આપણે જઈએ અને માગીએ કે મને આ કંઈક આપો, એ આખો ખજાનો ખોલીને કહે કે જા તારે જેટલું જોઈતું હોય જે જોઈએ તે લઈ જા, અને ફરી પાછા આપણે બીજે દિવસે જઈને ફરી પાછા હાથ જોડીને ઉભા રહીએ તો શું કહેવાય? પેલા આપણી સામે જોઈ જ રે બીજું કઈ. મૂર્ખા, મેં તને કહ્યું તારે જોઈએ એટલું લઈ જા, કેટલી વખત કહેવાનું હોય? પછી ઉપાડ ને, તારાથી ઉપડે એટલું ઉપાડ, મેં તો બધું આપી દીધું તને, તું શુક્ર મારું માથું ખાવા આવ્યો છે? એમ જ કહેશે કે બીજું કહેશે? સમજવાની વાત છે. સમજમાં ફેર છે. ભગવાનની કરુણા તો વરસી ગઈ છે, એમને તો બધું આપી દીધું છે. હવે આપણો વારો છે કે એને આપણે કેટલું લઈ શકીએ છીએ. એને લેવા માટેનો પુરુષાર્થ આપણે કરવો પડે. ભગવાન કે આપણે માટે પુરુષાર્થ કરી દેવાના છે? બધું આપી દીધા પછીથી પુરુષાર્થ આપણે કરવો પડે કે ન કરવો પડે? અરે આખું ફૂલ ભગવાને જ બધું આપ્યા પછીથી આપણે એમાં પાછા પ્રમાદ કરીને સુઈ રહીને ભગવાન મારો હાથ ઝાલો, મને અહીંથી ઉપાડી લો, અહીંથી મને આપની નિશ્રામાં લઈ જાઓ, આમ કરો તેમ કરો. અરે કેટલાય ગીતો લોકોએ ગાયા છે જૈનોએ, એ જૈન ન કહેવાય. એવી પ્રાર્થનાઓ જે કરે છે એ જૈન નથી. જૈન તો એ છે કે જીનેશ્વર ભગવાનની વાણીને સાંભળતાની સાથે જેને અંદરમાંથી એટલો બધો ઉમંગ આવે, અર્થ આવે, કરે અરે પ્રભુ આપે તો મને બધું જ આપી દીધું, હું તો કૃત્ય થઈ ગયો, બસ હવે મારે કાંઈ પ્રાપ્ત કરવાની જરૂર જ નથી. અને એટલો બધો પ્રભુ પ્રત્યે એવો ભાવ આવે કે ત્યાં ને ત્યાં બે હાથ જોડી અને મસ્તક નમાવી અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી નાખે. ભગવાનની વાણી સાંભળતા એને અહો ભાવ આવે. પછી એમ ના કે હવે મારું આમ કરો ને તેમ કરો ને એવી કોઈ પ્રાર્થના કરે નહીં. અરે આટલું આપ્યા પછીથી હવે અને ઉલટો પોતાની જાતને એટલો ભાગ્યશાળી માને કે પ્રભુએ મને બધું આપ્યું, મને બધું પ્રાપ્ત થયું, અને પ્રભુનો ઉપકાર અત્યંત છે. પ્રભુના ગુણગાન ગાય અને વારંવાર એમને વંદન કરે, વારંવાર વંદન કરે પરમાત્માને. એમ હોય એટલે આપણે ત્યાં 6 આવશ્યકની અંદર તમે જોશો તો બીજો આવશ્યક સ્તુતિ છે ને ત્રીજો આવશ્યક છે તે વંદન છે, પ્રાર્થના નથી. પ્રાર્થનામાં તો વિનંતીનો ભાવ છે, કંઈક પામવા માટે, કંઈક પ્રાપ્ત કરવા માટે વિનંતી, આજીજી, એવો ભાવ છે. એ ભાવ જૈન દર્શનમાં હોય નહીં. એટલે જૈનમાં તો આખી વાત જ જુદી છે. ભગવાન આપણને એમ કહે છે કે તું મારા જેવો છો, સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છો, તું તારું આટલું સામર્થ્ય છે અને તું મારી જેમ પુરુષાર્થ કર. હવે પુરુષાર્થ કરવાનું કહે છે, ભગવાને પોતે પુરુષાર્થ કર્યો છે અને આપણને બધો જ ભગવાને તો પુરુષાર્થ કર્યો એ તો બરાબર, એમને પોતે જાતે માર્ગ શોધીને પુરુષાર્થ કર્યો, પોતે પણ જે રીતે પૂર્વે પામ્યા હતા એ પ્રમાણે. અને અહીંયા તો ભગવાન તો આપણને આમ કે રેડીમેડ બધી વસ્તુ તૈયાર આપી દે છે. પોતે પુરુષાર્થ કર્યો છે અને એ જ પુરુષાર્થ આખો ઓમકાર ધ્વનિમાં આવી જાય છે. તો આનાથી તો આપણે કૃત્ય થયા છીએ અને પછી પણ આપણે પ્રમાદ સેવીએ અને કાંઈક કરે, ભગવાન મારું કાંઈક કરે તો મારું સારું થાય.
એવો વિકલ્પ આવવો ન જોઈએ. ભગવાન પ્રત્યે એવો વિકલ્પ હોય એમના પ્રત્યે, તો એવી વાત હોતી જ નથી. સમજવાની આ બધી વાત છે. અહીંયા સદગુરુના ઉપદેશ વિના, કે સદગુરુનો ઉપદેશ જેને પ્રાપ્ત થયો નથી, એટલે જીવવાણી જેને પ્રાપ્ત થઈ નથી, સદગુરુ કોને કહેવાય એની અત્યારે તો વાત કરી રહ્યા છે. 7મા ગુણસ્થાનની દશાની અંદર આચાર્ય ભગવાન જે છે, અથવા તો એવા મુનિ મહારાજ છે, અથવા તો ઉપાધ્યાય ભગવાન છે, તો એ ઉપદેશ આપવા માટે યોગ્ય પાત્ર છે. અને એની સામે આપણે એટલી પાત્રતા કેળવવી જોઈએ, સમજવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે બીજી વાત કૃપાળુદેવે અહીંયા લખી છે કે જીવની સત પાત્રતા. તો એ પાત્રતા કેવી હોવી જોઈએ? વસ્તુ સ્વરૂપને જેમ સદગુરુ સમજાવે છે એ રીતે પક્ષપાત વિના મધ્યસ્થતાથી સમજવું, અને એમણે જેમ આચરણ કરવા માટે નો ઉપદેશ આપ્યો છે તે પ્રમાણે આચરણ કરવું. એવી અંદરમાંથી ધગશ આવવી જોઈએ. હજી અંદરમાં થોડે ઘણા અંશે એમ હોય કે અહીંથી થોડુંક જાણી લઉં, તો કંઈક બીજેથી બીજું જાણી લઉં ને, તો એ પાત્રતા કહેવાય નહીં. પાત્રતા કહેવાય નહીં. સ્વાર્પણનો ભાવ છે તો એમાં કંઈ સ્વાર્પણ કરીને કંઈ સદગુરુની સેવા કરવાની નથી, પણ સ્વાર્પણ તો આપણે પોતાને માટે કરવાનું છે. સ્વને અર્પણ કરવું એટલે શું કે મારા બીજા બધા નકામાના વિકલ્પો જે છે એ બધાને હું છોડી દઉં છું, અને આપ જે કહો છો એ વાતને જ હું ગ્રહણ કરું છું. એનું નામ સ્વાર્પણ છે. વયાવતની વાત કરવામાં આવે છે તો એનો અર્થ પણ શું છે? સદગુરુની વયાવત કરવી એટલે શું છે? એમની સેવા કરવી એટલે એનો અર્થ શું? એમને શું સેવા કરાવવી છે? મહાપુરુષને કાંઈ કરાવવાનું હોતું નથી. બધી વસ્તુને એમ સમજવાની છે. એમની આજ્ઞા અને આમન્યામાં રહીએ એ જ એમની સેવા કહેવાય. સેવવું એટલે શું? એમને જે પરમ તત્વ જે આપણને સમજાવ્યું, આપ્યું છે, એને આપણે ગ્રહણ કરીએ, એમ આપણે સદગુરુને સેવીએ છીએ. આ બધા શબ્દોને જરાક સમજવા જેવા છે. શું કહે છે કે સદગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટક્યું છે. તેની પ્રાપ્તિ કરીને સંસાર તાપથી અત્યંત તપાયમાન આત્માને શીતળ કરવો એ જ કૃત્યતા છે. ઉપદેશ પ્રાપ્ત થયો, અને જો ઉપદેશ પ્રાપ્ત થયો હોય તો પછી આ સંસાર તાપથી છૂટી અને આત્માને શીતળ કરવો એ જ કૃત્યતા છે. ત્યારે જ આપણે કૃત્ય થયા કહેવાઈએ. એક પહેલા તો કૃત્ય એ રીતે થયા કે આપણને જીનવાણી પ્રાપ્ત થઈ, ભગવાનની કરુણાનું ભાજન આપણે થયા, બધું જ ભગવાને આપણને આપી દીધું, એટલે એમ કૃત્ય થયા. પણ એ કૃત્ય થયા એ સાચા અર્થમાં ક્યારે કહેવાય? કે એમની આજ્ઞાએ વર્તી અને જેમ પ્રભુએ કહ્યું કે તું સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છો, તો એવો શુદ્ધ હું છું એવો સ્વીકાર કરી અને એવો જ પુરુષાર્થ કરીએ. ત્યારે પછી ભલે આ ભાવમાં માત્ર સમ્યક દર્શન જ થાય, આગળ ચારિત્રનો પુરુષાર્થ ન થઈ શકે, પણ છતાંય ભગવાનની આજ્ઞામાં રહ્યા છીએ ને, તો પછી બે ચાર ભાવની અંદર પછી ભગવાને જેમ કહ્યું એમ આપણી પણ ભગવાન થવાની જે યોગ્યતા, પાત્રતા, સામર્થ્ય જે છે એ ઉઘડવાનું જ છે. આગળ લખે છે કૃપાળુદેવ કે એ પ્રયોજનમાં તમારું ચિત્ત આકર્ષાયું એ સર્વોત્તમ ભાગ્યનો અંશ છે. હિંજીભાઈ પર પત્ર લખ્યો છે અને એમને શરૂઆતમાં જ કૃપાળુદેવે લખ્યું ને કે તમારી વૃત્તિ જે રીતે બદલાઈ એ મને ખ્યાલમાં આવે છે. એ બધી વાત આપણે ગઈકાલના સ્વાધ્યાયમાં વાંચી ગયા છીએ, સમજ્યા છીએ. હવે એના જ અનુસંધાનમાં એ રીતે પણ વાત હવે લખે છે કૃપાળુદેવ કે એ પ્રયોજનમાં તમારું ચિત્ત આકર્ષાયું. આ પ્રયોજન સત્સંગ, સત્શાસ્ત્ર અધ્યયન અને સમ્યક દ્રષ્ટિપણું, આ બધી વાત જે લીધી છે, સત પરમાત્માની ભક્તિ, સદગુરુ, અને આ બધું આમ જોવા જઈએ તો સત પરમાત્માની ભક્તિ, સદગુરુ, સત્સંગ, સત્શાસ્ત્ર અધ્યયન, આ બધું જે છે એના ફળ સ્વરૂપે સમ્યક દર્શન પ્રગટ થાય એમ નિમિત્તથી કહેવાય. ને સમ્યક દર્શન ખરેખર પ્રગટ તો પોતાના પુરુષાર્થથી થાય. પણ જ્યારે એવો પુરુષાર્થ હોય ત્યારે સાથે આવા નિમિત્ત હોવા જોઈએ, એ વિના સમ્યક દર્શન નથી થતું. એ વાત, એ પ્રયોજનમાં તમારું ચિત્ત આકર્ષાયું એ સર્વોત્તમ ભાગ્યનો અંશ છે. અને હવે કૃપાળુદેવ કહે છે આશીર્વચન છે કે તેમાં તમે ફળીભૂત થાઓ, તમે સફળ થાઓ. કૃપાળુદેવ એમને એવા આશીર્વચન લખે છે. હવે એમણે કંઈક બીજી વાત લખી હશે, એની વાતનો ઉત્તર આપે છે કે ભિક્ષા સંબંધી પ્રયત્નતા
હમણાં મુલતવો. કંઈક ભિક્ષા સંબંધીની વાત લખી હશે, એટલે કદાચ કેટલાકમાં પહેલા એવું હતું કે પોતે ભિક્ષા લઈ અને જે પોતે જે મળ્યું હોય એનાથી જ ગુજરાન ચલાવે, એવું સાદું સરળ અતિ સરળ જીવન, સાદું જેવું જીવન ઘણા લોકો એવી રીતે જીવવાનો પ્રયત્ન કરતા એવું હતું. બે જ વસ્ત્ર રાખ્યા હોય અને ભિક્ષાથી ચલાવે, ભલે આમ સાધુ ન થયા પણ સાધુ જેવું જીવન. તો એવી કંઈક વાત હશે. એટલે કહે છે કે ભિક્ષા સંબંધી પ્રયત્નતા હમણાં મુલતવું. જ્યાં સુધી સંસાર જેમ ભોગવવો નિમિત્ત હશે તેમ ભોગવવો પડશે, તે વિના છૂટકો પણ નથી. આ વ્યવહારની વાત કૃપાળુ દેવે એ અપેક્ષાથી લખી છે કે કર્મના ઉદયો આવશે અને પછી એની સાથે તમારે, જો તમે વિચાર કર્યા વગર અમુક રીતે નીકળી ગયા છો અને પછી એવા ઉદયો આવશે ત્યારે તમને ક્યાંક કોઈક રીતે ખચકાટ થશે, કોઈક રીતે તમને ખેદ થાય એવું ન બને. એટલા માટે એ બધી વાતમાં ઉતાવળ ન કરવી. એટલે કે છે જ્યાં સુધી તે ભોગવવાનો હશે ત્યાં સુધી તે ભોગવવો પડશે. હવે ભોગવવો એટલે અહીંયા એમાં રહેવું પડશે એમ. ભોગવવામાં ફેર છે. સંસાર ભોગવવાની રીતમાં ફેર છે. મિથ્યા દ્રષ્ટિ સંસાર ભોગવે અને સમ્યક દ્રષ્ટિ સંસાર ભોગવે એમાં ઘણો મોટો ફેર હોય છે. ભોગવવું એટલે શું? કર્મના ઉદય આવ્યા છે એની સાથે જોડાવું, અને કેવા ભાવે જોડાવું, એની સાથે ઉદાસીનતાપૂર્વક જોડાઈએ તો સમજવું કે દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે, અને એની સાથે રુચિપૂર્વક જોડાઈએ તો સમજવું કે દ્રષ્ટિ સ્વરૂપ તરફ હજી થઈ નથી, સ્વરૂપનું મહાત્મા આવ્યું નથી. કર્મ સાથે જોડાવાનું તો થવાનું છે, એને જોઈએ છીએ, અને પૂર્ણપણે કર્મના ઉદયો ચાલતા હોય છતાં પણ પૂર્ણપણે એનાથી અલિપ્ત રહેવાય એવી જે દશા થવી, એ તો મહાજ્ઞાની પુરુષોનું કામ છે. એવા મહાજ્ઞાની પુરુષ 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં રહેલા મુનિરાજનું તો કાર્ય છે. એ કઈ સહેલી વાત નથી. એટલે ઉદય આવે અને ભોગવવાનું કહ્યું તો ભોગવવાના એ રીતે ભોગવવાની વાત સમજવાની કે તમે ધર્મની ભાવના રાખી અને જે ઉદય આવ્યા છે એને તમને એ સંયોગ છે, એવો સંયોગ આવ્યો છે તો તમે સંયોગમાં છો એમ એને જાણી અને એમાં પ્રવર્તવું. એને લઈ અને કોઈ પણ પ્રકારે અશુભ ભાવમાં ચાલ્યા ન જવું. અનાયાસે યોગ્ય જગા સાંપડી જાય તો તેમ, નહીં તો પ્રયત્ન કરશો અને ભિક્ષાટન સંબંધી યોગ્ય વેળાએ પુનઃ પૂછશો. વિદ્યમાનતા હશે તો ઉત્તર આપીશ. કદાચ એમને કોઈ જગ્યા, એવી જગ્યામાં રહેવાનો વિચાર આવ્યો હોય, વિકલ્પ આવ્યો અને ભિક્ષાટન કરવું હોય તો એ માટેનો ઉત્તર આપ્યો છે. એટલે કે તમને જ્યાં સુધી જે તમારો સમય છે ત્યાં સુધી તમારે એ કુટુંબ વગેરેમાં કદાચ રહેવાનું થશે, અને એ વખતે પણ રહીને પણ તમે બધાથી અલિપ્ત છો, જુદા છો, ભિન્ન છો, ભગવાન આત્મા છો, એ રીતે આખો પુરુષાર્થ તમે કરી શકો છો. આગળ ધર્મ વિશે વાત કરતા કહે છે કે ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. ધર્મ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. બધાને તેમ છે કે ધર્મ તો છે, બધા જાત જાતના ધર્મ ચાલી રહ્યા છે. અહીંયા જે ધર્મની વાત કહેવામાં આવી છે એ ધર્મ તો જીનેશ્વર ભગવાને જે પ્રકાશ્યો છે એ ધર્મ. જીનેશ્વર ભગવાને અનાદિથી ચાલ્યો આવતો ધર્મ પોતે જ પ્રકાશ્યો છે, પોતે પ્રાપ્ત કરી પૂર્ણપણે અને પછી પ્રકાશ્યો છે. જે વસ્તુનું સ્વરૂપ છે, જે વસ્તુનું સ્વરૂપ છે, જે પોતાનું શુદ્ધ સ્વરૂપ જે છે એની પ્રાપ્તિનો ઉપાય છે, એ ધર્મ છે. એ ધર્મ છે. પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ, સિદ્ધ દશા થવી, એનો ઉપાય એ ધર્મ છે. મોક્ષનો ઉપાય તે ધર્મ છે, બીજો કોઈ ધર્મ હોતો નથી. ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. બહારમાં ક્યાંયથી ધર્મ મળે નહીં. અપૂર્વ અંતર સંશોધનથી તે પ્રાપ્ત થાય છે, અને તે અંતર સંશોધન કોઈક મહાભાગ્ય સદગુરુ અનુગ્રહે પામે છે. અંતર સંશોધન કરવું એટલે શું? સ્વરૂપમાં ખૂબ ચિંતન કરતા 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 એનું લક્ષ્ય કરવું, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વ તરફ વળી જાય, એવી જયારે અદભુત દશા થાય છે ત્યારે ખરેખર એને અંતર સંશોધનમાં એ સફળ થાય છે, અને
પોતાના અંતરને એ અનુભવે છે. એટલે કે પોતે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે ને એના દરેક ગુણના અંશનો એને અનુભવ થાય છે, એક રૂપે અનુભવ થાય છે. તો એ અંતરમાંથી જે વાત પકડવાની છે, જે વાતને અનુભવવાની છે, એ કઈ સહેલું નથી, એ અપૂર્વ છે. અપૂર્વ અંતર સંશોધનથી તે પ્રાપ્ત થાય છે. શોધવું શું છે? અંદર શોધવા જઈએ તો શું શોધવું છે? વસ્તુ પોતાની છે, પણ છતાં એ પ્રાપ્ત થતી નથી એટલી સહેલાઈથી. કેમ કે જીવને અનાદિથી બહારમાં અને બહારમાં જ રસ રહ્યો છે, અને બહારનું કરતાપણું કે બહારનું ભોગતાપણું એ અનાદિનું પડ્યું છે. એટલે એમાંથી જીવ નવરો થતો જ નથી. અને અંતર તરફ જેટલી એકાગ્રતાપૂર્વક વળવું જોઈએ એટલી એકાગ્રતાપૂર્વક આ જીવ વળતો નથી. બધો દોષ મારો છે. આખી વાતનો સાર જો હું કહું તો એમ કહેવાય, પરમાત્મા આપણી વાત સત્ય છે, પરમ સત્ય છે. કૃપાળુદેવ આપણી વાતમાં પરમ સત્ય છે. દોષ જો કોઈનો હોય તો એ કોનો છે? મારો દોષ છે. કેમ કે અપૂર્વ એવું અંતર સંશોધન કરવાનું છે, અપૂર્વ એવો પુરુષાર્થ કરવાનો છે, અને એમાં જરાય પ્રમાદ ચાલે નહીં. અને હું પ્રમાદ સેવી અને રહી જાઉં, અથવા તો હું કાંઈક ધર્મ ધ્યાન કરું છું એવા સંતોષપૂર્વક બેસી રહું, તો પછી મને ક્યાંથી પ્રાપ્ત થશે? એટલા માટે જ કોઈક વિરલા જીવને જે પ્રાપ્ત થાય છે એમ બધા જ મહાપુરુષોએ કહ્યું છે. એવો એ ધર્મ છે કે જે મોક્ષનું કારણ થાય છે. ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે, તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતર સંશોધનથી તે પ્રાપ્ત થાય છે. અને તેનો માર્ગ બતાવનાર એવા સદગુરુ હોય છે. તો એ સદગુરુના અનુગ્રહે એમની નિશ્રામમાં રહી અને એમની આજ્ઞામાં ચાલી સમજી અને એ માર્ગે જતા પ્રાપ્ત થાય છે. આગળ લખે છે કે તમારા વિચારો સુંદર શ્રેણીમાં આવેલા જોઈ મારા અંતઃકરણે જે લાગણી ઉત્પન્ન કરી છે તે અહીં દર્શાવતા સકારણ અટકી જઉં છું. એ દર્શાવવાનો તો એમને વિચાર આવી ગયો કે આહા, તમારા વિચારો હવે આ તરફના થયા છે. એટલે પણ કૃપાળુદેવ કહે છે કે એ અહીં દર્શાવતા સકારણ અટકી જઉં છું. શું કારણ છે અટકવાનું? કેમ કે એ જણાવવા બેસશે કૃપાળુદેવ તો પછી ઘણો લાંબો પત્ર થશે, અને કદાચ એમ પણ હોય કે એવું જયારે વધારે જણાવશે તો પેલાને કદાચ કોઈક રીતે માન કસાય પણ પોસાય. એટલે એ બે કારણ હોઈ શકે. આગળ લખે છે કે ચિરંજીવ દયાળભાઈ પાસે જશો, કઈ દર્શાવે તો મને જણાવશો. આગળ લખે છે કે લખવા સંબંધમાં હમણાં કંઈક મને કંટાળો વર્તે છે, તેથી ધાર્યો હતો તેના 8મા ભાગનો પણ ઉત્તર લખી શકતો નથી. 22મા વર્ષમાં લખે છે કે લખવા સંબંધીમાં કંઈક કંટાળો વર્તે છે. એટલે ઉત્તર તો આટલો સરસ લખ્યો છે, છતાં કહે છે કે ધાર્યો હતો તેના 8મા ભાગનો પણ ઉત્તર લખી શકતો નથી. છેવટની આ વિનયપૂર્વક મારી શિક્ષા ધ્યાનમાં રાખશો કે એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે. અનંત ભવનું દુઃખ નહીં વધારવાનો, અનંત ભવનું દુઃખને ઘટાડવું છે. અનંત ભવ કરવા જ નથી, એવો પ્રયત્ન સત્પુરુષો કરે છે, અને એવો જ ઉપદેશ પણ આપે છે. પોતે તો પોતાના અનંત ભવને એમણે તો ઘટાડી દીધા છે. હવે માત્ર આંગળીને વેઢે ગણાય એટલા જ ભવ સત્પુરુષને તો બાકી રહ્યા હોય. એટલે એ જે માર્ગ બતાવે એ સત્ય માર્ગ હોય. એટલે આપણે એવા સત્પુરુષના માર્ગે ચાલવાનું છે. અને એમાં સૌથી મોટી વાત જો કાંઈ પણ હોય તો જેને કારણે અનંત ભવ થાય, દુઃખમય ભવ થાય, એ વાતને વિચારી લેવી. અને આ ભવના કોઈક સામાન્ય અનુકૂળતાના સુખને માટે એની પાછળ પડી અને આ અમૂલ્ય જીવન જે છે એ ભેડથી ન નાખવું. હંમેશા એ યાદ રાખવું
કે મારે તો અનંત ભવ નથી કરવા, અને અનંત ભવ ન થાય, ભવના ભ્રમણ અટકે એનો ઉપાય કરવો છે. બાકી આ ભવમાં જે કંઈ પ્રાપ્ત થયા સંયોગો એને ભોગવવામાં ને ભોગવવામાં જીવન પૂરું થઈ જાય તો પછી આવો ભવ મળવો દુર્લભ છે. આગળ લખે છે કે સ્યાત પદ આ વાત પણ માન્ય છે કે બનનાર છે તે ફરનાર નથી, અને ફરનાર છે તે બનનાર નથી. કોઈ અપેક્ષાથી આખી વાત છે. સ્યાત પદ આ વાત પણ માન્ય છે કે સ્યાત એટલે કોઈ અપેક્ષાથી. સ્યાત શબ્દ મૂકીએ ત્યારે કોઈ અપેક્ષાથી. જૈન દર્શન સિવાય એવી કોઈ જગ્યાએ વાત છે જ નહીં. સ્યાત પદની વાત છે જ નહીં. સ્યાત ક્યારે આપણે લખીએ કે કોઈ અપેક્ષા, એટલે બીજી અપેક્ષા પણ હોય એ દ્વારા. એટલે ભગવાનની વાણી જે છે તે અનેકાંતમય વાણી છે, અને એ વાણીને આપણે જ્યારે શાસ્ત્ર દ્વારા વાંચીએ છીએ કે સાંભળીએ છીએ કે આપણે એનો વિસ્તાર કરીએ છીએ તો એ જ રીતે સ્યાદવાદ પૂર્વક જ હોય છે. એટલે ભગવાનની વાણી સ્યાદવાદ મુદ્રિત વાણી છે. એ સ્યાત પદથી આપણને કોઈ અપેક્ષાએ વાત કરતા હોય એ વખતે આપણે સ્યાત કહીએ તો એનો અર્થ કે બીજી અપેક્ષાએ બીજી રીતે પણ વાત છે. તો અહીંયા એવી એક વાત મૂકી છે કે બનનાર છે તે ફરનાર નથી, અને ફરનાર છે તે બનનાર નથી. બનનાર છે એટલે કે કર્મના ઉદયને કારણે જે સંયોગો વગેરે આવનાર છે તે ફરવાના નથી, આવશે. બનનાર છે તે ફરનાર નથી, અને ફરનાર છે તે બનનાર નથી. જો એ બદલાઈ જવાનું હોત તો એવું બને નહીં. ફરી જાય કોઈ વસ્તુ કે જાઓ કોઈ એમ માને કે આ જ્યોતિષી વગેરે કહેતા હોય છે ને કે તમારે 43મા વર્ષે ઘાત છે, જો પછી એમાંથી બચ્યા તો પછી 56 વર્ષ, એમાંથી બચ્યા તો તમારું 75 વર્ષનું આયુષ નક્કી. આવું કહે ને જ્યોતિષ ઘણી વાર કહેતા હોય. અરે ભાઈ, એમ ફેરવાઈ જાય, આયુષ ફેરવાઈ જાય, એમ ફેરવાય એવું બને જ નહીં. એમ કે છે ફરનાર જે છે તે બનનાર નથી, એવું બને જ નહીં. ફરી જાય એમ બને જ નહીં. તો પછી આ વાતનો જયારે સ્વીકાર કરીએ કે જે બનનાર છે તે જ બને છે, એનો અર્થ તો એ થયો ને. એટલે કે જે સંયોગો આવવા એ જ આવે છે. એને વધારે સૂક્ષ્મતાથી તપાસીએ તો એમ કહી શકાય કે બધા દ્રવ્યોના પરિણમન જે થવા યોગ્ય છે તે જ થાય છે. જે પરિણમનો જે થવા યોગ્ય છે તે જ થાય છે, એમાં ફેરફાર થઈ શકતો જ નથી. જે બનનાર છે એ ફરવાના નથી, એમ જ થશે. આ કોમ્પ્યુટર છે કે આ દેશ છે તો એના પૂતગળ પરમાણુઓ જે છે એનું ખરી જવું જે કારણે જે રીતે થવા યોગ્ય છે તે રીતે થવાનું જ છે, એ બનવાનું જ છે. એમાં કોઈ ફેરફાર કરી શકે એમ નથી. ફરવાનું નથી, એ ફરનાર નથી. અને એ ફરનાર નથી તો હું શા માટે એને ફેરવવાનો પ્રયત્ન કરું છું? મને એમ છે કે આ કોમ્પ્યુટરને હું હજી બીજા 10 વર્ષ સુધી આવું ને આવું રાખું, પણ એ બનવાનું નથી. એ કોમ્પ્યુટરના પરમાણુમાં ફેરફાર જે થવાનો છે તે થવાનો જ છે, જે બનવાનું છે તે જ બનવાનું છે. એ કઈ ફેરવી શકાય એવું નથી. મારા ગમે તેટલા લાખ પ્રયત્નો થાય તો પણ ફરવાનું નથી. કેમ કે એ દ્રવ્યનું પરિણમન છે, જે દ્રવ્યનું જે રીતે થવા યોગ્ય છે તે રીતે થઈને જ રહેશે. અને જો ફરી જાય, કોઈ વસ્તુનું એ પ્રમાણે ફરી જાય તો એ તો બને જ નહીં, એ શક્ય જ નથી. જે ફરનાર છે તે બનનાર નથી, એટલે બનવાનું ન હોય. ફરી ગયું તેમ સમજવાનું કે એમ જ હતું, એ બનવાનું જ ન હતું. કોઈનું આયુષ બદલાઈ ગયું છે અથવા તો અકાળે મૃત્યુ થયું તેમ કહે કે ના રે, એવું વસ્તુ સ્વરૂપ જ નથી. કોઈ ફેરફાર થઈ જાય એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. જગત આખું વ્યવસ્થિત છે. જગતના બધા પદાર્થોનું પરિણમન વ્યવસ્થિત જ થઈ રહ્યું છે. આ વાતનો જેને નિર્ણય થાય, આ બનનાર ને ફરનારની વાતમાં તો નિર્ણય તો આ કરવાનો છે કે જગતના જ બધા પદાર્થોનું પરિણમન જે થઈ રહ્યું છે તે જ થાય છે, તેને કોઈ ફેરવી શકતો નથી. આખી વાતનો સાર તો એ છે. તો પછી ધર્મ પ્રયત્નમાં આત્મિક હિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ધારણ કરવું?
હવે જયારે આમ છે તો પછી બહારમાં પરનું કરતાપણાની વાત આપણે કહીએ છીએ ને, છોડવું પરનું કરતાપણું, તે વાત ગુરુ કૃપાળુદેવ અહીંયા કહી. તો પછી અન્ય ઉપાધિને આધીન થઈ, એટલે બીજી બધી ઉપાધિને એમાં આપણે આમ કરીએ તેમ કરીએ, આમ કરીએ તેમ કરીએ, એમાં જ રોકાઈ જઈ અને આપણે ધર્મના પ્રયત્નમાં, આત્મિક હિતમાં આપણે પ્રમાદ સેવીએ છીએ. એ પ્રમાદ શુક્ર સેવાય છે. કેમ આત્માના હિત તરફ જવાતું નથી? કેમ આત્માનું લક્ષ્ય આખો દિવસ રહેતું નથી? કેમ ધર્મનો એવો પ્રયત્ન નથી થતો? કેમ કે આપણને બહારમાં કાંઈક કરવું છે અને કરી શકીએ છીએ એવી આપણી માન્યતા છે. એટલે એને લીધે પરનું કરતાપણું, પરનું ભોગતાપણું, આ બધી જે વાત જે છે એને લીધે આપણે સ્વ તરફનો, ધર્મ તરફનો પ્રમાદ સેવીએ છીએ. તો કૃપાળુદેવ કહે છે કે જે એવો પ્રમાદ સેવવો ઠીક નથી. તો પછી જ્યારે વસ્તુ જેમ થવાની છે તેમ થઈ રહી છે, તો પછી ધર્મના પ્રયત્નમાં અને આત્મિક હિતમાં પ્રમાદ શું ધારણ કરવો? અને એ પ્રમાદ ધારણ કરવાનું કારણ શું છે? તો અન્ય ઉપાધિ. અને એ અન્ય ઉપાધિ છે, ખરેખર એ કઈ તું કરી શકતો નથી, છતાંય તને બીજી બધી વસ્તુની ચિંતા ઉપાધિ રહ્યા કરે છે. અને આમ કરું ને તેમ કરું, અને એમાં ને એમાં તું ધર્મ ચૂકી જાય છે, આત્માનું હિત ચૂકી જાય છે. કૃપાળુદેવ એમ કે છે, આમ છે છતાં, પાછી એક વાત બીજી લખી છે, આમ છે છતાં દેશ, કાળ, પાત્ર, ભાવ જોવા જોઈએ. કે સામાન્ય રીતે વ્યવહારથી એ બધા નિમિત્ત કારણો હોય છે, એટલે જરા એ જોવું જોઈએ. ગમે ત્યાં ગમે તે દેશ, ગમે તે કાળ, ગમે તે પાત્ર, ગમે તેવા ભાવ હોવા જોઈએ નહીં. આગળ લખે છે કે સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. આમાં ઘણાને બધાને એમ થઈ જાય છે કે બસ સત્પુરુષોનું યોગ બળ જે છે ને એનાથી જગતનું કલ્યાણ થઈ જાય. એનો અર્થ નથી સમજ્યા ને એટલે એમ થાય છે. સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો એટલું શું? સત્પુરુષોએ ક્યાં યોગ સાધ્યો? સત્પુરુષોનું યોગ બળને પહેલા તો સમજીએ આપણે. સત્પુરુષોએ યોગ ક્યાં સાધ્યો? કોની સાથે સાધ્યો? એ સત્પુરુષ કહેવાય. આપણે એમને સત્પુરુષ કહીએ છીએ તો શા માટે કહીએ છીએ? એમણે આત્મા સાથે યોગ સાધ્યો છે એટલે આપણે એમને સત્પુરુષ કહીએ છીએ. તો સત્પુરુષનું યોગ બળ શું છે? આત્મા સાથેનું જોડાણ, પોતાના સ્વરૂપ સાથેનું જોડાણ. કેવું જોડાણ? કેવું? તો પૂર્ણપણે જોડાણ. પોતે પોતાના આત્મભાવે પૂર્ણપણે થયા છે, પોતાનો જ્ઞાન ભાવ છે તો પૂર્ણપણે જ્ઞાન ભાવે પરિણમી રહ્યા છે. તો એવા સત્પુરુષનું યોગ બળ એટલે એ પોતે પોતાના જ્ઞાન ભાવે થઈ ગયા છે. તો એ દ્વારા જગતનું કલ્યાણ થઈ જ રહ્યું છે. કલ્યાણ કરો એમ કહેવાય છે, પણ ખરેખર શું થાય છે કે એમણે એવો આત્માનો યોગ સાધ્યો છે, એવી દશાને પ્રગટ કરી છે, પૂર્ણ દશાને પ્રાપ્ત કરી છે, એટલે સહજ રીતે જ જગતના જીવોના કલ્યાણ માટે એમની વાણી છૂટે છે. અહીંયા સત્પુરુષની જગ્યાએ આપણે હરિયન પરમાત્મા લઈએ તો તરત વાત બેસી જાય કે એમનું યોગ બળ જગતનું કલ્યાણ કરી રહ્યું છે. એમના યોગ બળથી કલ્યાણ કેવી રીતે થાય છે? જે કલ્યાણ કરવા ધારે એનું કલ્યાણ થાય, બધાનું ન થાય. પછી વાત સમજવાની છે. એમનું યોગ બળ એવું થયું કે પોતે પોતાના સ્વરૂપમાં એવો યોગ સાધ્યો કે એ પોતાના સ્વરૂપમાં સ્થિર થયા. અને એ પછી એમને જે દિવ્ય ધ્વનિ છૂટી, ઓમકાર ધ્વનિ છૂટી, જે જીનવાણી જે છૂટી છે, એ જીનવાણીને જે ગ્રહણ કરી, આત્મસાત કરી અને એ જ માર્ગે જે ચાલી અને એવો પુરુષાર્થ કરે છે, એનું કલ્યાણ થાય છે. તો એમાં સત્પુરુષનું યોગ બળ કલ્યાણ કરો એટલે બધાનું કલ્યાણ કેવી રીતે થાય? જે કલ્યાણ કરવા ઈચ્છે છે એનું કલ્યાણ થાય, પણ જે ઈચ્છતો નથી એનું કલ્યાણ ક્યાંથી થાય? સમો શરણમાં જાય. ભગવાનની વાણી કેવી કલ્યાણકારી વાણી છે કે જેને સાંભળીને જીવો, પાત્ર જીવો, મિથ્યા દ્રષ્ટિ જીવો છે એ સમ્યક તો પ્રગટ કરી લે. જે સમ્યક દ્રષ્ટિ જીવો છે ત્યાં ત્યાં ચારિત્રનો પુરુષાર્થ શરૂ કરી દે, દીક્ષા લઈ લે છે, ત્યાં મુનિ થઈને બેસી જાય છે. એવા તો કેટલાય દાખલા ભગવાનના સમોસરણમાં ગયા હોય, પહેલી વાર ગયા હોય અને ભગવાનની દિવ્ય ધ્વનિ વાણી સાંભળી અને ત્યાં જઈ દીક્ષા લઈને પાછા જ ના આવે ઘેરે. આવા બનતા બનાવો. આ ભગવાનના યોગ બળની વાત છે. જે એને આત્મસાત કરે છે, એ પ્રમાણે પ્રવર્તે છે ભગવાનની આજ્ઞા અને અમન્યામાં, એનું કલ્યાણ થાય છે.
આ તો બસ સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો એમ બોલી નાખીએ એટલે એથી શું થયું? એમાંથી તો આપણે બોધ લેવાનો છે કે ભગવાનનું યોગ બળ, આવું યોગ બળ જો જગતના બધા જીવોનું કલ્યાણ થવામાં કારણ થતું હોય તો મારા કલ્યાણ થવાનું કારણ કેમ ન થાય? કેમ કે મારો ઊંધો પુરુષાર્થ છે એટલે ન થાય. મારો ઊંધો પુરુષાર્થ હોય તો ન થાય, બાકી તો મારું પણ કલ્યાણ થાય. જેને શાસ્ત્રના અભ્યાસ નથી અને માત્ર બધી વાત છે તો કૃપાળુદેવના કેટલાક વચનામૃત આમ નામ બોલે છે પણ એના ભાવને સમજતા નથી. કૃપાળુદેવે શું કહ્યું છે? સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો એટલે બસ આપણે તો પરાધીન દ્રષ્ટિ રાખીને બેસી જવાનું. બસ આપણે એમ બોલીએ અને ભગવાનને વંદન કરી દીધા એટલે આપણું કામ તો પત્યું. આવી પરાધીન દ્રષ્ટિ ન હોય અને બહુ તો આપણે પછી એમની પાસે પ્રાર્થના કરીએ કે પરમાત્મા મારા બધા દુઃખ દૂર કરો, મારા કર્મનો ક્ષય કરો, એટલે બધું થઈ જાય. એમ કેટલું બધું ઊંધું ચાલી રહ્યું છે બધું. જૈન દર્શનનું આવું સ્વરૂપ છે જ નહીં. જૈન દર્શનના સ્વરૂપમાં તો ભગવાન આત્મા કયો છે, જીવ માત્રને ભગવાન આત્મા કયો છે અને સક્ષમ કયો છે અને એને પોતાનો પુરુષાર્થ કરવા માટે એ પોતે સક્ષમ છે એમ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે અને એ વાત ભગવાને કહી છે. એવો સ્વીકાર કરવાનો છે. હું ભગવાનના જ્ઞાનમાં અસિદ્ધ સમાન શુદ્ધ જણાયો છું તો મારે એવો જ પુરુષાર્થ હોય, બીજું કોઈ પુરુષાર્થ મને હોય જ નહીં. ભગવાનની વાણીમાં એ વાત આવી છે તો પછી હું એમ જ કરીને રહીશ. આવી વાત છે. અહીંયા કે છે કે સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો એમ ઈચ્છી વળતી ટપાલે પત્ર લખવા વિનંતી કરી પત્રિકા પૂર્ણ કરું છું. ખરેખર તો આમાં કૃપાળુદેવે એમ જ કહ્યું છે કે ભગવાનની વાણી દ્વારા તમે એવા તમારા કલ્યાણના માર્ગે જાઓ. સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો એમ કહેવામાં તો એમ છે, જેને કહેવાયું છે, જેની સામે કહેવાયું છે એને સમજવું જોઈએ કે મારું કલ્યાણ તો જીનવાણી દ્વારા થાય એમ છે. હું જીનવાણી પ્રમાણે પ્રવર્તું તો મારું કલ્યાણ થાય. પરાધીનતાની તો કોઈ વાત જ નથી. જૈન દર્શનની અંદર કોઈ પરાધીનતા છે જ નહીં. અને પછી આ પત્ર પૂર્ણ કરતા લખે છે કે લિખિત માત્ર રવજી આત્મજ, એમના પિતાશ્રી નામ રવજીભાઈ છે ને, એમના આત્મજ એટલે એમના પુત્ર રવજી આત્મજ, રવજીભાઈના પુત્ર રાયચંદના પ્રણામ. નિરાગ શ્રેણી સમુચ્ચય એટલે પોતાને હવે નિરાગ શ્રેણી શરૂ થઈ છે ને, સમુચ્ચય એટલે હવે રાગ હવે રહ્યો નથી એમ દર્શાવી છે. તો આ 47મો પત્ર પૂરો થયો. એ પછી 48મો પત્ર છે એ આપણે આજે નથી લેતા, આવતીકાલે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.